હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત એન્ડ માય નેમ ઇઝ પ્રિયાંક. તો આજે આપણે બહુ જાજા સમય પછી કોઈક વિડીયો આપણે શૂટ કરી રહ્યા છીએ અને તમને જોવા મળશે થોડાક દિવસો પછી. તો ફાઇનલી આજે છે ને એક અલગ અને મસ્ત મજાનો મસ્તીવાળો વિડીયો છે. તો મિત્રો તમને એક ટ્રીક શીખવાડું છું. તેલ ગરમ થયું છે કે નહીં જાણવા માટે તો થોડી ગમતી એટલી રહી લેવાની અને એમાં રાખવાની. જો ફૂટવા માંડે તો સમજવાનું કે તેલ ગરમ થઈ ગયું છે, ઇનફ ગરમ છે આપણે શાક વઘારવા માટે. તો ચાલો ભાખરી બનાવવા માટે તેલ ન કહેવાય, અને મોણ કહેવામાં આવે છે. તો આપણે જો મોણ લીધું પહેલા જો મિત્રો આપણો લોટ તમે કહેજો કેવો લાગ્યો. જો તમે કીધું તો મારે એકદમ સરસ ભાખરી થાય તો ગોરી ગોરી ભાખરી જો આ બી ભાઈ આ ભાખરી ખાશે ને આ ભાખરીને વર્ષ કઈ ના થાય અને કઈ થાય તમારા પરફોર્મન્સ યાદ રાખજો. આપણે અત્યારે છીએ હર્ષિતભાઈના ઘરે. તમે જોઈ શકો છો હર્ષિતભાઈ જે ઘરના માલિક અત્યારે બટેકા સુધારી રહ્યા છે. તો આજે આપણે રહીએ છીએ ઘરનો માલિક નથી. હવે અત્યારે ઘરનો માલિક તો તું જ છો ને યાર. તો આપણે છે ને હર્ષિતભાઈના ઘરે આવીએ છીએ અને આજે અમે 4 જણા છીએ. તમે પેલા બતાવજો, આપણા કિશનભાઈ, આપણા નિસર્ગભાઈ અને આપણા હર્ષિતભાઈ તો ઓનર છે ઘરના, એટલે એ તો હોય જ ઓબ્વિયસ વાત છે. તો આજે આપણે 4 જણા છીએ અને મળીને બટેકાનું શાક અને ભાખરીનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. હવે કેવું થાય શું થાય આગળનું બધું ફ્યુચરની વાત છે. હવે એ જે થવું હોય અત્યારે આપણે હર્ષિતભાઈ જો મન લગાવીને છે ને આપણે મસ્ત બટેકા સુધારી રહ્યા છે. તો આપણે થોડીક એને હેલ્પ કરીએ અને બટેકા સુધારીએ, પછી આપણે આગળની પ્રોસેસ તમને જેમ જેમ આગળ વધતા જાય એમ તમને બતાવતા જાય. તો ચાલો બટેકા સુધારી નાખીએ પહેલાં. મિત્રો તમે જોઈ શકો કે બટાકા થઈ ગયા છે મસ્ત કટ. હવે આપણે સાફ કરી નાખીએ આમાં બનાવું કે ઓલા કુકર? સાદું રાખને ભાઈ, સાદું કુકર બધે બે સાદા જ છે. આટા વાળી ને ઓલું હાવ સાદું એટલે આ પ્રેસ કરવાનું. હા તો ગમે યાર છે ઉતાર. ચાલો હવે આપણે શાક બનાવવાનું શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે પેલા ગેસ ચાલુ કરી લઈએ. પછી આપણે રાખશું કુકર. પાણી હવે પહેલા આપણે સૌપ્રથમ તેલ નાખીશું. તો આપણે ઓલમોસ્ટ આપણે 4 જણા છીએ તો અંદાજે આપણે 3-3.5 પાવડા તેલ નાખી લઈએ. આપણે લઈ લીધું છે તેલ. હવે આપણે જ્યાં સુધી એમાં થોડુંક આમ ગરમ ન થાય, તેલ ઉકળે નહીં ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈએ. તો મિત્રો તમને એક ટ્રીક શીખવાડું છું. તેલ ગરમ થયું છે કે નહીં જાણવા માટે તો થોડી ગમતી એટલી રહી લેવાની અને એમાં રાખવાની. જો ફૂટવા માંડે તો સમજવાનું કે તેલ ગરમ થઈ ગયું છે, ઇનફ ગરમ છે આપણે શાક વઘારવા માટે. અને જો હજી આમાં થઈ નથી કારણ કે ફૂટતી નથી, એનો અર્થ એ છે કે તેલ ગરમ થયું નથી. તો આપણે હજી થોડી વાર જોઈએ. હા ભાઈ શેઠ, તમે જોઈ લ્યો. હજી નથી થઈ શેઠ, નથી થઈ. સક્કુ બનાવજો. અરે આભાર. તો જોવો મિત્રો, આપણે જે રાઈ નાખી હતી એ હવે ફૂટવા લાગી છે. તો હવે આપણે સરખાએ રાઈ નાખીને આપણે વઘાર કરી નાખીએ. તો આપણે વાહ પ્રિયંકભાઈ વાહ. ઓહો આપણે જીરું નાખીશું. બસ એટલું જ હોય પછી એવું એમ. હવે સાથે થોડી હિંગ નાખી દઈએ. હા ભાઈ, ખબર પડે હો મને. તો આપણે હિંગ નાખી દીધી છે. હવે આપણે ગેસને થોડો ધીરો કરી દઈએ. આ નાખ આ નાખ અત્યારે કેસર કેસર છે. આપણે થોડા બટેકા નાખી દઈએ. થોડું મિશ્રાવી દઈએ. હવે પાણી લઈને ભાઈ હર્ષિત. જલ્દી ભાઈ, વાત ના લાગવી જોઈએ પછી શાક કરી જાય યાર. બોલાવો. कौन है ये लोग?
कहाँ से आते हैं ये? રાખ દે આમાં. મને નથી આપવું. હજી એક નાખ દે. મીઠું નહીં બસ બસ. હજી નાખ થોડું. થોડું કર, બહુ જાજુ કર. બસ બસ બસ. અડધો તો ગ્લાસ આપણે થોડું પાણી નાખી દીધું તો નાખ નાખ. એટલે ભાઈ યાર મરી જાય. હા બસ. તો હવે હું તમને શીખવાડું કે આપણે કેટલું પાણી લેવું જોઈએ ને. તો આપણે બટેકા ઇનફ છે ને આમાં ડૂબી જાય ને એ લેવલનું પાણી હોવું જોઈએ. બટેકા તો નાખો પછી ખબર પડે બટેકા એટલે હું કહું છું અંદાજ આવી જાય એટલે અમે રોજ બનાવીએ એટલે અમને અંદાજ એમનો આવી જાય. તો આ તમે જોઈ શકો છો બટેકાની લેવલનું એક્ઝેક્ટ પાણી આમાં આપણે રાખી દીધું છે. હવે આપણે એમાં બધા મસાલા નાખી દઈશું. તો સૌપ્રથમ આપણે ધાણા જીરું નાખીશું. હવે આપણે ચટણી નાખીશું. ચટણી તીખી નથી ને ભાઈ આમાં કલર અલગ અલગ હોય એટલે નાખું છું મારી રીતે. નાખ તો મોજ કરું તો ખતમ કર્યા બસ બહુ વાંધો નહીં આમાં. આપણે ચટણી નાખી દીધી. હવે આપણે હળદર પણ થોડી એડ કરી દઈએ એમાં. આપણે થોડી હળદર નાખી દીધી છે. હવે મીઠું જે આમાં રાખેલું નથી પણ મારી સ્કિલના કારણે મને યાદ આવી ગયું છે. બાકી મીઠા વગરનું શાક થાય. કાન સારા છે યાર કયો કયો સોલ્ટ છે રોક સોલ્ટ હવે આપણે આને હલાવી નાખીએ. રોક સોલ્ટ અને ગેસને આપણે થોડો ફૂલ કરી This દઈએ. is the type of salt, one of the best type of salt. It is very good for our health. યો તમે આમાં કઈ વધ્યું નથી ચટણીમાં તો થોડી ઘણી જે વૈધી ઘણી છે નાખી દે એમ ક્યાં રાખી દેવી Listen these stands. તો જો મિત્રો હવે આપણું શાક ઓલમોસ્ટ થઈ ગયું છે. હવે બસ એને થોડી વખત આપણે ગેસ ઉપર રાખી દઈએ અને સીટીઓ પડવા દઈએ. એપ્રોક્સિમેટ એકોર્ડિંગ ટુ મી 4 યા 5 સીટી આપણે પડવા દઈશું. પછી ચેક કરીશું જો પાણી વધઘટ હશે તો પાછું આપણે ગેસ ઉપર હવે ખાસ જોજો ખાસ જોજો કલર બંધ થાય છે કેવી રીતે એવું એમ ચાલો આ વિડિયો કપાવો ન જોઈએ આવડે છે ભાઈ તમે કમાવા લ્યો કેમ તો સ્કિલ કેટલા મિનિટ પછી સ્કિલ એડી વપરાય હવે ગયું ને જેમ ગાડી જો તું તારી ગાડી રોજ બનાવતા હોય ને રોજ બનાવતા હોય જો ભાઈ આપણે આપણી ગાડી આખતા ને આપણે એક ખાવા જોઈએ બીજાની ગાડી આવે છે ને થોડું થાય જ પ્રોબ્લેમ. તો આપણું ફાઇનલી આ બંધ થઈ ગયું છે. હવે ગેસ કરી દઈએ આપણે ફૂલ. તો હવે એને થોડુંક આરામ કરવા દઈએ ને ત્યાં સુધી આપણે તૈયારી કરી લઈએ ભાખરીની. સાપનો એને લીધે પહેલા વાસણ આવી ગયું છે લોટ. તો ચાલો આપણે લોટને વાસણમાં કાઢી લઈએ. તો એપ્રોક્સિમેટ હવે આનો અંદાજ નથી મને કેટલી ભાખરી માટે કેટલો લોટ જોઈએ. આપણે જો 4 જણા છીએ. ઓકે તો આપણે એપ્રોક્સિમેટ આપણે લીધું અને પેલા કોમેન્ટ કરી દેજો મારે કુકિંગ ચેનલ ખોલવાની જરૂર છે કે નહીં. જો તમને ગમે તો કહેજો આપણે જરૂર ટ્રાય કરીએ. મારું શાક તો કાપેલા તું મારા રેડી ભાઈ અમી થઈ જાય. તમને ખબર હોય તમે રોજ બનાવો પછી અપોબીએ નહીં કરવું છે. અપોબીએ હવે તેલ લઈ લ્યો ભાઈ. પાતો નહીં મારા વાલા. ન પડે ભાઈ રોજ આવે ને મને લેવા તો હવે આપણે આમાં તેલ નાખીશું. આને એકચ્યુઅલીમાં ભાખરી બનાવવા માટે તેલ ન કહેવાય આને મોણ કહેવામાં આવે છે. તો આપણે જો મોણ લીધું પહેલા હજી થોડું નાખીએ. કેસર નાખું ના હો બેટા તું રહેવા દે. તો હવે આપણે આટલું નાખ્યું. હાલો હર્ષિતભાઈ પાણી લઈ લ્યો. તમારો ફોન પાણીમાં બગડે કે ના બગડે આપણે ચેક નહીં કરવો. નાખો આમાં યાર. હર્ષિતભાઈ હજી થોડું પાણી ભરી લે ને યાર.
થોડુંક ને તમે ગોળો આપો. થોડુંક નાખવા જાઓ. તાળી. વાહ આ યાર બધું. વાહ તારા. અરે થોડું મારા વાલા ધીરે મસ્તી નહીં. પછી આવું હવા મને પછી હા પછી તો આમાં કઈ ભાખરી લોટ ક્યાંથી થાય એનાથી. ભલે યાર. થોડું મીઠું નાખતા ભૂલાઈ ગયું છે. હવે એ નાખતા નાખજે કઈ વાંધો નહીં. હું તો ચાલ્યા કરે. એટલું બધું નહીં બેટા નાખતો કરી યાર બસ નાખો બસ સારી વાત અમુક પાણી ખારી ગઈ યાર. અમુક પાણી ખારી યાર. જો મિત્રો આપણો લોટ તમે કહેજો કેવો લાગ્યો તમને જો થિકનેસ બતાવતો થઈ ગયો પડતો કમ્પ્લીટ આમ બરાબર છે જેવો હોવો જોઈએ એવો ભાખરીનો એકોર્ડિંગ ટુ બોઈસ તો સારો છે. 50 પૂરી થઈ ગઈ. હા અમારે વખાણ કરો ને અહીંયા મોટિવેટ કરો ને જાડે આડો નહીં આવે રસોઈ બનાવવા તો હાલો હવે થોડોક આને આપણે થોડોક રેસ્ટ આપી દઈએ ને 5-6 મિનિટ આને એકદમ મૂકી દઈએ. તો મિત્રો શાકમાં કઈ બહુ વાંધો નથી થોડું ચાખીએ તો ગરીબ લાગે છે ને એમ કરી કરીને જો આટલું શાક હતું આટલું ખાઈ ગયું એ. બાકી લઈએ હવે બાકી ટાઈમ શાકા લોટને રિવીલ કરવાનો તો આપણે જરી જોઈ લઈએ કેવો છે લોટ તમે નજીક આવીને બતાવો કે લોટ મારો લોટ કેવો છે પરફેક્ટ એકદમ છે ને એ તો ઉપર હવે આના ગુંડા કરીએ ને પછી બાકી ચાલુ કરીએ. ઓ માય ગોડ એટલો કામ બસ મને તે તું કરીને આવ્યો કે વાહ મને ખબર છે મિક્સ થયું હતું ત્યારે જો મિત્રો મેં કીધું તો મારે એકદમ ચોરસ ભાખરી થાય જો ચોરસ જ થાય અને આપણે એક માણસને શું કે અંદરથી છે ને ઈરાદો હોવો જોઈએ મારે ગોળ ભાખરી કરવી તો ગોળ થાય અને ચોરસ પહેલાથી જ કહી દીધું. अच्छा हमको सिखा रिया है નાના તો હોય ગઈ. ગરમી થાય ને તો બેસી ના ખાય અવાજ આવ્યો? આજો આ બેસ્ટ ભાખરી છે अरे मुझे चक्कर आने लग गया अब તમે ભાખરીનો શેપ જોવા છે તમે આ વાળી પ્લેટ થી આમ રમો. ક્રિસ્પી. મસ્ત ડિઝાઇન પડી આવી ડિઝાઇનની ભાખરી બનાવવા માટે સ્કિલ જોઈએ સ્કિલ. એમાં પ્રિયંકાની સ્કિલ ઉપર શંકા નહીં કરવાની. પ્રિયાંકને ઓર આપો બાજરી આ ભાખરીની ખાસિયત એ છે આ ભાખરીને વર્ષો વર્ષ કઈ ના થાય આવીને આવી જ રહે. બસ તું ખાલી મારો શેપ જો ભાખરી રેડી એનો જો તું આયા ભાઈ આ કાળું કાળું કરી દે બધી ભાખરી છે ને આવું કાળું કાળું હોય છે આ સીધા પૂછો ઝૂમ કરો અને આવો મેં પહેલા શેપ જોયો મને નીચે ને ઉપર બોલો પોન્ડ્સ નો પાવડર લેતો કાળી નો દેખાય ને એટલે પાવડર લગાડો એક ભાખરી છે એમાંથી બીજી નાખવાની હતી આયા મારા વાલા એમાં એક રેડી હતી ને માથે ઓ જીતો
તો કેવી મસ્ત અહીંયા તો બધું સુપર કરું છું ત્યાં જઈને ધક્કા થઈ જાય ત્યાં બંને ના લીધે બીજા આ ભાખરી કરવામાં કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો મને પણ ભાખરી ફૂટે પછી મેં લોટ બાંધવાનો પણ ભાખરી તો ફૂટે એવી ન હોય ને તો આ વર્ષો વર્ષ સુધી અનૂઠ ઈ ભાખરી પહેરી રા એમ નહીં જો ઈ આમાં આ ફ્રન્ટ લુક છે બેસ્ટ અહીંયા તમારી વસ્તુનો પણ સમાવેશ કરી શકો આ કામ આમાં તમે એક આથણું આમાં તમે બટેટું મૂકી શકો એક બટેટું મૂકી શકો એટલે તમે આને આમ ફ્રેમ કરી લગાડી હોય મસ્ત શોપીસમાં લાગે બસ દો થોડું ગોરી ગોરી ભાખરી છે જો આ બી ભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ હું દેખાય આ દેખાડી નથી ને આ એક જ દેખાડે સોરી યાર ના ના આય દેખાડો હું ઈ તો સૌથી પહેલી ખાઈ ગયા તમે લોકો એટલે યાર શેપ પરફેક્ટ જ હતો આનું બેકરી હારું આ જો યાર કેવું મસ્ત છે. એ આનું તો ઓલા કરતા જ આ તો અંગ્રેજ છે આમ તમે ખાવ ને આમ જો અવાજ આવે અવાજ આવે આમ કડકડ હવે તો આપણું કામ પૂરું થઈ ગયું છે હવે હર્ષિતભાઈ ફાઇનલ ટચ આપે છે પાપડ શેકીને પાપડ શેકાઈ જાય એટલે બાકી જો આ ડાઇનિંગ ટેબલ સજાવે છે બતાવો તો કિસ્સા બાકી કાંઈ ના ઘટે હમણાં તમને બતાવું ભાખરી ને શાક ખાલી થાળીમાં કાઢી ભાખરી શાક છાશ પાપડ ફૂલ થાળી ગુજરાતી મોજે મોજ છે ખાલી તમે જોવો એકદમ કાઢું તમે જોઈ શકો છો આપણી ફૂલ થાળી કમ્પ્લીટ છે નિસર્ગભાઈ ખાધું નિસર્ગભાઈ સાચું કહેજે તું તાર જેવું એવું ખુલી ના હાલે એમ છે કે નથી મસ્તી નહીં તું તાર સાચે હો મસ્તી ખરેખર હવે આ મેઇન માણસ ને આ તું લઈ લાલ પેલા સાચું કહેજો જીવ હોય હાલે હાચા વિચારવા દે રેડી લા હર્ષિત હાચે ખાને યાર મસ્તી નહીં ભાખરી લઈ તું ઓલ ઓવર કે રખડું ભાખરી કેમ પકડી લીધી યાર આ તું ખા યાર તું યાર ભાખરી તો આ કઈ લે મને કઈ થાય તમારા બ્લોગમાં મને સદા યાદ રાખજો 7 કરોડ આવું હતું 7 કરોડ અચ્છા કોચા કોચા બટેટા થઈ ખાલી ભાખરી વળતી નથી ભાખરીનો તો કોઈ ઈચ્છા બાકી શાક વાંધો નથી હાલી જાય હવે બાકી બધું રેડી બસ ભાખરી તો જીવનમાં પહેલી વાર લોટ બાંધ્યો એટલે થોડું કેવું થયું શેપ વાંધો નથી પણ થોડું મોણ જાજી એવી નાખ્યું અમને ખબર નહોતી કે ભાઈ જીવનમાં પહેલી વખત લોટ બાંધ્યો તો સારું જ કર્યું છે હો ભાઈ બહારનો પાડવામાં એવું કે મેં ખાલી શાક બનાવતા આવડે. અંધારામાં રાખવાનું અંધારા समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो એટલે મેં શાકનું તો કીધું તો શાક તો ખબર હે ભાખરી તો મેં મમ્મી ઘણી વાર લોટ બાંધી તો વણી લીધી હોય ને શેકતા ચોળવતા આવડતી હતી લોટ પહેલી વાર બાંધ્યો એટલે એ તો થોડુંક હવે ડખાડખી રહ્યા તો સારું ચાલો હવે બીજા કોઈ વિડીયોમાં મળીએ આપણે બીજા કોઈ સારા કન્ટેન્ટ સાથે આવી જ મસ્તી સાથે તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ વિડીયો લાઈક બેલ આઇકનને પ્રેસ કરી લેજો તો ચાલો બાય બાય